નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા મજામાં? આજે આપણે ધોરણ 11 કોમર્સ આંકડાશાસ્ત્ર વિષય એની અંદર યુનિટ નંબર 3 એટલે કે મધ્યવર્તી સ્થિતિમાનના માપ. તો યુનિટ નંબર 3 ની અંદર આપણે ગયા વિડીયોની અંદર થોડીક વાતચીત કરી હતી કે ભાઈ મધ્યવર્તી સ્થિતિમાનના માપ શું. એની પહેલાં આપણે સ્ક્રીન રેકોર્ડર દ્વારા પણ વિડીયો સમજતા હતા, એની અંદર દાખલા સમજવાની કોશિશ કરતા હતા. તો ગયા વિડીયોની અંદર તે આપણે વાતચીત કરી હતી મધ્યસ્થ વિશે, બરોબર છે, અને એના થોડાક ઉદાહરણો પણ સમજાવ્યા હતા. આજે મધ્યસ્થ અને એના પછીના જે માપ જે છે એના વિશે માહિતી મેળવીશું. સૌપ્રથમ જાણી લઈએ કે મધ્યસ્થ એટલે શું. તો મધ્યસ્થ એ માહિતીના કેટલા ટકાનું માપ છે? એકદમ સેન્ટરનું એટલે કે 50% માપ છે. ખાસ ધ્યાન રાખજો કે મધ્યસ્થ એટલે કે એકદમ માહિતીના સેન્ટરમાં એટલે કે મધ્યમાં કઈ કિંમત આવે છે, મધ્યની જે કિંમતનું માપ જે છે તેને આપણે મધ્યસ્થ તરીકે ઓળખવામાં આવે છે. એટલા માટે એનું નામ પણ પડ્યું છે મધ્યસ્થ. તો મધ્યસ્થ જે માહિતી મેળવે છે ને એના બે પ્રકાર છે, અવર્ગીકૃત માહિતી માટે અને વર્ગીકૃત માહિતી માટે. તો મેં તમને કાલે ઉદાહરણમાં પણ જણાવ્યું હતું કે ભાઈ અવર્ગીકૃત માહિતી જે છે એ કોને કહી શકાય. તો અવર્ગીકૃત માહિતી જે છે એને તમને ખ્યાલ છે, દાખલા તરીકે આપણે લેવું હોય તો લઈ શકાય કે ભાઈ 4, 8, 5, 9, 3 કે 2. તો આવી માહિતી તમને આપેલી હોય ને આવી માહિતીનો તમને શું ગોતવાનું કે મધ્યસ્થ ગોતવાનું કે તો આ માહિતીને અવર્ગીકૃત માહિતી કહેવાય. ખ્યાલ આવી ગયો? હવે જોઈ આ માહિતીનો વર્ગીકૃતનો માધ્યક મેળવવો હોય અવર્ગીકૃતનો તો કેવી રીતે? બધાને ખ્યાલ છે, સૂત્ર શું છે? n+1/2. આપણને અહીંયા સૂત્ર આપેલું છે n+1. તો n એટલે કુલ સંખ્યા થઈ. ખાસ ધ્યાન રાખજો, માહિતીમાં પહેલા શું કરવાનું છે, કાલે પણ મેં તમને સમજાવ્યું હતું કે માહિતીમાં સૌપ્રથમ આ જે રકમ આપેલી છે ને એને તમારે ક્રમમાં ગોઠવા દેવાની છે. કેવા ક્રમમાં? સડતા ક્રમમાં. તો હવે તમને ખ્યાલ છે સડતા ક્રમમાં ગોઠવવા માટે નાની રકમ પહેલા આગળ, તો 4, પછી આગળ હજી નાની રકમ 4 પણ ન થાય. અહીંયા 3 ને 2 આપેલી છે તો શું થાય? 2, 3, 4, પછી એ પાસે 5, 5 પછી એ પાસે સીધા 8 અને પછી 9. તો આ માહિતીને આપણે શું કર્યું? પહેલા સડતા ક્રમમાં ગોઠવી દીધી, બરોબર. હવે આ માહિતીને આપણે સડતા ક્રમમાં ગોઠવી છે. હવે કુલ માહિતી કેટલી છે? 1, 2, 3, 4, 5 ને 6. તો n બરાબર કુલ કેટલા થાય? 6. તો હવે તમને સૂત્ર બરાબર ખ્યાલ જ છે, n+1/2 એટલે 6+1/2 એટલે કેટલા થાય? 7/2. તો 7/2 તમે ભાગ કરો તો કેટલા થાય? પોઈન્ટમાં જવાબ આવે. તમને બધાને ખ્યાલ છે કે ભાઈ 3.5 જેવો સમથિંગ આવે, બરોબર. તો 3.5 જેવો આવે છે. ઘણી વખત પૂર્ણાંકમાં આવે છે. માની લઈએ કે પૂર્ણાંકમાં રકમ ગણવા માટે પહેલા આનું જોઈ લઈએ કે 3.5 આવે છે. તો મેં તમને ગયા વખતે જ કીધું તો શું કરવાનું છે? ત્રીજા અવલોકનની કિંમત પ્લસ ચોથા અવલોકનની કિંમત. તો ચોથા અવલોકનની કિંમત છેદમાં 2. તો ત્રીજા અવલોકનની કિંમત કઈ છે? તો 1, 2 ને 3 એટલે કે 4 પ્લસ ચોથા અવલોકનની કિંમત કે 1, 2, 3 ને 4 પ્લસ 5/2 એટલે કે 9/2. તો એમાં 4.5 આવે. તો આ તમારી મધ્યસ્થની કિંમત બની છે. ખ્યાલ આવે છે? બસ અવર્ગીકૃત રીતે આવી રીતે મધ્યસ્થ મેળવવાનો છે. હવે આપણે જોઈએ કે માહિતી જ્યારે આપણને માહિતીની અંદર ફટાફટ આપણને રકમ મળી જાય. માનો કે એક સડતા ક્રમમાં જ એક સીધી રકમ મેકું છું, 3, પછી મેકી આપણે 4, 6, 8. તો હવે 4 જ લીધી, એને વધારે મેકી આપણે 10. ચાલો, તો 5 માહિતી મેળવી. તો હવે તમને સીધી રીતે આમ ખબર છે કે એકદમ મધ્યમાં કિંમત કેવી મેકે આવે છે? 2 આ બાજુ, 2 આ બાજુ, એટલે મધ્યમાં કિંમત 6 આવે છે, બરોબર ને? તો હવે તમે જુઓ દાખલાની રીતે n બરાબર કેટલા છે? 1, 2, 3, 4, 5 છે. તો હું સીધું મેકું છું 5+1 અને છેદમાં 2. તો કેટલા થાય? 6/2. તો 2 તેરી 6, બરોબર. એટલે કેટલા આવ્યા? 3. તો ત્રીજું અવલોકન જે છે શું કીધું છે? આ 3 જવાબ નથી, શું કીધું છે? ત્રીજું અવલોકનની કિંમત. તો ત્રીજા અવલોકનની કિંમત કઈ છે? આ પહેલું, બીજું અને ત્રીજું. ત્રીજા અવલોકનની કિંમત કઈ બની? 6. તો આ 6 આપણો જવાબ બની ગયો. બસ આ જ પ્રમાણે માહિતીને પહેલા સડતા ક્રમમાં ગોઠવવાની, પછી n+1 મેકવાનું છે, ભાગ્યા 2 કરવાના છે. જો પૂર્ણાંક જવાબ આવી જાય છે તો એ અવલોકનની ગણતરી કરીને સીધું જવાબ લઈ લેવાનો છે. જો અપૂર્ણાંકમાં આવે એટલે કે પોઈન્ટમાં આવે તો બંને અવલોકનો જે હોય 3.5 ગયા વખતે આવ્યું હતું તો ત્રીજું અવલોકન પ્લસ ચોથું અવલોકન છેદમાં 2 જે આવે એ તમારો મધ્યસ્થ રહે. તો બસ આવી જ રીતે અવર્ગીકૃતની માહિતીમાં તમારે મધ્યસ્થ મેળવવાનો છે. હવે જોઈ અવર્ગીકૃતમાં તો ખ્યાલ આવી ગયો, ડન, ઓકે. હવે જોઈએ વર્ગીકૃત માહિતીમાં. તો વર્ગીકૃત માહિતીમાં 2 પ્રકાર પડે છે, એક અસતત અને એક સતત. તો અસતત માહિતી કેવી હોય?
તમને ખ્યાલ છે કે જે માહિતીમાં માનો કે અહીં વિદ્યાર્થીની સંખ્યા આપેલી હોય અને વર્ગ આપેલો હોય, તો વિદ્યાર્થીની સંખ્યા કે વર્ગ ઉપર વર્ગ આપણે લખી નાખીએ અને છેદમાં સંખ્યા લખી નાખીએ. તો અહીંયા વર્ગ 1 2 3 4 5, વિદ્યાર્થીની સંખ્યા 10 20 30 40 અને 50. આ પ્રકારે જ્યારે માહિતી આપેલી હોય ઉદાહરણની અંદર તમને ખબર છે બરોબર, તો સમસ્યા તો ખ્યાલ આવી જાય. આ પ્રકારની માહિતી આપેલી હોય ને એને શું કહેવાય? અસતત માહિતી કહેવાય. તો અસતત માહિતીમાં સેમ આ જ વસ્તુ કરવાની છે, n+1. n હવે ક્યાં છે? હવે ધ્યાન રાખજો, n ક્યાં છે? આ છેદમાં લખેલી જે સંખ્યા છે ને n, એટલે 1 2 3 4 અને 5. તો એ સંખ્યાનો જે છે તમારી સરવાળો પ્લસ n1 અને છેદમાં 2, એટલે અસતત આવૃત્તિ વિતરણ જે છે એની તમને આપણે એમ કહી શકાય ને મધ્યસ્થ મળી જાય છે. તો ખાસ ધ્યાન રાખજો, અવર્ગીકૃત માહિતીમાં જ્યારે વર્ગીકૃત માહિતીની અંદર સતત અને અસતતનું સમજીએ છીએ ત્યારે આ માહિતી જે છે એ અસતત બને. સેમ આ જ પરિસ્થિતિ છે n+1/2 માં કાંઈ નવીન નથી. ઉદાહરણ તમે જોશો તો પણ તમને ખ્યાલ આવી જશે. હવે ડિફિકલ્ટી ક્યાં છે? તો કે સતત આવૃત્તિ વિતરણમાં. તો સતત આવૃત્તિ વિતરણ કોને કહેવાય? તો સતત આવૃત્તિ વિતરણની અંદર આપણને છે ને વર્ગ આપેલો છે. શું આપેલો છે? વર્ગ. તો વર્ગ કેવો આપેલો હોય? તો કે ભાઈ 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, આવો વર્ગ આપેલો હોય. અને સાથે આપણને આવૃત્તિ આપેલી હોય, અને સાથે જે પણ હોય ને એને આવૃત્તિ સમજવાની. સંખ્યા આપી હોય, પછી ઉત્પાદન આપ્યું હોય, કિંમત આપી હોય, બધાને શું સમજવાની? આવૃત્તિ. તો આવી રીતે માની લો કે અહીંયા આપણને પાસે 10, અહીંયા 15, 20 અને 25 આપી છે બરોબર. તો આ પ્રકારની જે માહિતી જે છે ને, આ પ્રકારનો જે આપણને વર્ગ જોવા મળે છે ને એને શું કહેવાય? સતત આવૃત્તિ વિતરણ કહેવાય. હવે તમે એમ કહેશો કે ઘણી વખત એવું બને છે સાહેબ કે અહીંયા 20 આપેલા હોય અને અહીંયા આપણને 21 આપેલા હોય, અહીંયા આપણને 31 આપ્યા હોય અને અહીંયા 41 આપ્યા હોય, તો શું કરવાનું? તો આ સતત માહિતી જ છે, પણ આ બંને વચ્ચે એટલે કે પ્રથમ વર્ગના ઉર્ધ્વસીમા બિંદુ અને બીજા વર્ગના અધ્ધસીમા બિંદુ વચ્ચે તફાવત છે. કેટલાનો? 1નો. તો આને અનિવારક માહિતી કહેવાય. ઘણા દિવસો પહેલા આપણે વિડીયોમાં સમજ્યા હતા. આને કેવી કહેવાય? અનિવારક આવૃત્તિ વિતરણ. સતત છે પણ અનિવારક છે, કારણ કે બંને બિંદુ સમાન નથી. આને પહેલાના ઉદાહરણમાં આપણે જોયું હતું તો કે સમાન હતા. તો આને સમાન કરવા માટે શું કરવાનું? આને પહેલા નિવારક બનાવી નાખવાનું. નિવારક બનાવવા માટે પ્રથમ જે બિંદુ હોય ને, તો પ્રથમ વર્ગ જે હોય અહીં લખી નાખું છું, પ્રથમ વર્ગમાંથી માઇનસ કરવાના, પણ કેટલા? 0.5. અને બીજા વર્ગમાં શું કરવાનું છે? બધાને ખ્યાલ છે, પ્લસ કરવાના. કેટલા? 0.5. તો તમને એ જે આવૃત્તિ વર્ગ જે આપ્યો છે ને એ નિવારક મળી જાય. એ નિવારક મળે પછી આપણે આગળ દાખલો ગણવાનો છે. હવે અહીંયા કેટલા થાય? 10 માંથી 0.5 બાદ કરો એટલે 9.5 થઈ જાય, અને 20 જે છે એમાંથી 0.5 પ્લસ કરો એટલે શું થાય? 20.5 થઈ જાય. એવી રીતે 21 છે, 21 માંથી 0.5 બાદ કરો એટલે 20.5 થઈ જાય. તો આ બંને વર્ગ જે છે એ શું થઈ જાય? સમાન થઈ જાય. બસ સેમ આવી જ રીતે આપણે પેલા અનિવારક આપેલું હોય તો શું કરવાનું? નિવારક બનાવી નાખવું. વેરી ગુડ. હાલો, નિવારક તો બનાવી નાખો. હવે કેમ કરવાનું સાહેબ? તો જોઈ લઈએ. હવે વર્ગ આપેલો છે 10 થી 20, 20 થી 30, 30 થી 40 અને 40 થી 50. આ ખાલી સમજવા માટે છે. આપણને આવૃત્તિ આપી દીધી છે 5, 10, 15 અને 20. સમજી લઈએ. તો આનો હવે લેવાનું છે CF. CF એટલે શું? સંચય આવૃત્તિ. તો હવે CF કેવી રીતે લેવાનું? પ્રથમ વર્ગ જે છે ને એના 5 ના 5 જ મેકવાના. અહીંયા આવૃત્તિમાં ધ્યાન રાખજો, 5 ના 5. હવે 5 માં 10 નાખો તો કેટલા થઈ જાય? અહીંયા 15 થઈ જાય. 15 માં 15 નાખો તો અહીંયા 30 થઈ જાય. અને 30 જે છે એમાં અહીંયા 20 નાખો તો અહીંયા કેટલા થઈ જાય? 50 થઈ જાય. એટલે કે આનો કુલ સરવાળો જે છે ને એ એક સ્ટેપ આગળ મળી જશે. જુઓ હવે 5 જે છે એમાં 10 નાખો 15, 15 ને 15 30, 30 માં 20 નાખો એટલે 50. આનો કુલ સરવાળો કેટલો મળે? 50. એ આપણને ઉપરના સ્ટેપમાં અહીંયા આપણને મળી જાય. આને કહેવાય CF સંચયી આવૃત્તિ. તો આવી રીતે પહેલા સંચયી આવૃત્તિ મેળવવાની છે. અને સતત આવૃત્તિ વિતરણમાં આપણને મધ્યસ્થ ગોતવાનું સૂત્ર શું આપેલું છે? m બરાબર l પ્લસ n/2 માઇનસ CF/f ગુણ્યા c. તો l એટલે શું? અધઃ બિંદુ. પણ પહેલા આપણે અહીંયા સંચય આવૃત્તિ લીધી તો આપણે શું કરવાનું? પહેલા n/2 મેં જો અહીં મેં લખેલું છે n/2. તો પહેલા n/2 મેળવવાના. n એટલે 50/2 એટલે શું આવશે? 25. તો 25 જે છે એ CF માં શેમાં સમાવેશ થાય છે? 25 નો 5 માં થાય? 5 માં 25 આવે? નહીં. 15 માં? નહીં. વેરી ગુડ. 30 માં આવે? તો 30 જે છે એ વર્ગ આપણો લઈ લેવાનો. તો 30 વાળો જે છે ને એ આખો વર્ગ આપણે આમ ટીક મારી દેવાનો. આખો વર્ગ જરૂર નહીં પડે પણ મારી દેવાનો ટીક, જેથી કરીને આપણે યાદ રહે. ઓકે. તો n/2 આપણને 25 મળી જાય. એટલે આની કિંમત આપણને મળી ગઈ 25. વેરી ગુડ. માઇનસ CF.
CF એટલે શું? સંચય આવૃત્તિ. પણ સંચય આવૃત્તિના ઉપરના વર્ગની આવૃત્તિ પસંદ કરવાની છે. એટલે અહીંયા આપણો CF કેટલો બનશે? 15 બનશે. ખ્યાલ આવે છે? ઓકે. હવે F એટલે શું? આવૃત્તિ, ફ્રીક્વન્સી. તો F આપણો શું બને? 15. આવડું અહીંયા F આખી લાઈન ટીક મારીને એમાં ઉપર CF બને, અહીંયા F બનશે. હવે C એટલે શું? તો કે વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ કેટલી છે? 30 થી 40 માં 10. તો 10C બરાબર આપણો 10 બનશે. સેમ એ જ પ્રકાર L એટલે શું? L એટલે જે વર્ગ પસંદ છે એમાં અધઃ બિંદુ. અધઃ એટલે કયું? 30. તો L બરાબર આપણને અહીંયા 30 મળે છે. ખ્યાલ આવ્યો જો? તો આવી જ રીતે તમામ દાખલા ગણવાના છે. ઉદાહરણમાં પણ જોઈ લેજો. L અહીંયા બનશે, F અહીંયા બનશે, CF જે છે એ ઉપરની આવૃત્તિ બનશે અને વર્ગ લંબાઈ બંનેની હોય C બનશે. આનાથી વિશેષ બીજું કાંઈ છે નહીં. એકદમ સરળ છે દાખલા. બરોબર? તમે ગણવાની કોશિશ કરશો તો તમને ખ્યાલ આવી જ જશે કે ભાઈ દાખલો જે છે એ કેટલો સરળ છે. થોડીક અમુક બાબતોનું જે ધ્યાન રાખવાનું જે છે કે ભાઈ અનિવારક આપ્યો તો નિવારક પહેલાં બનાવવાના, આવૃત્તિનું CF મેળવવાનું, પછી N ના છેદમાં 2 ભાગ્યા કરવાના, પછી એમાંથી જે મળે એ વર્ગમાં જોવાનો. એમાંથી તમને ઉપરની વર્ગ C આવૃત્તિ મળે, F મળે અને L મળે. એવી રીતે સૂત્ર મેં કીધું એટલે દાખલો પછી કમ્પ્લીટ. આ બંનેની પહેલાં બાદબાકી કરી નાખવાની, પછી C ગુણાકાર, પછી ભાગાકાર ને પછી સરવાળો. તો હવે આપણે નવું માપ જે મેળવવાનું છે તે છે ચતુર્થકો, દશાંશકો અને શતાંશકો. તો ચતુર્થકો એટલે શું? એના નામમાં જ એનો જવાબ છે. ચતુર્થકો એટલે 4. તો કોઈ પણ માહિતી આપેલી હોય ને તો આપણે બસ અહીંયા એટલે આના પ્રમાણમાં સમજીએ કે ભાઈ કોઈ પણ માહિતી આપણને આપેલી છે અહીંથી લઈને અહીંથી, અહીંયા 0 થી શરૂ થઈ અને અહીંયા 100 એ પૂરી થઈ માહિતી. તો આ માહિતીના 4 ભાગ કરીએ ને આપણે તો એને ચતુર્થક કહેવાય. તો 4 ભાગ કઈ રીતે? તમને ખ્યાલ છે કે આ 1 ભાગ કર્યો, આ 2 ભાગ કર્યા, આ 3જો ભાગ ને આ 4થો ભાગ. નાના મોટો 6 હશે, હાલ છે. તો આ 25% માપ છે ને, 25% વાળા, કેમ કે 25% કરો 4 વખત એટલે 100% આપણને માપ મળી ગયું. તો આ જે છે ને એ માપ બની જાય Q1, અહીંયા બનશે Q1, અહીંયા બનશે Q2 અને અહીંયા બનશે Q3 અને અહીંયા બનશે Q4. એટલે કે Q4 એટલે કે ચતુર્થક 4 માપ છે. તો 4 માપમાં પહેલું માપ જે છે ને એ 25% કરતાં ઓછું છે, બીજું માપ જે છે એ 50% કરતાં ઓછું છે. હવે ધ્યાન રાખજો ખાસ, આ જે માપ છે ને Q2 એ કેટલા માપ પોગે છે? 50% માપે. બરોબર ને? તો 50% માપે એટલે એને એમ પણ કહી શકાય અને Q2 પણ કહી શકાય. સાચી વાત? Q2 એટલે 50% વાળું માપ છે. એમ એટલે શું? મધ્યસ્થ. મધ્યસ્થ એટલે કે એકદમ સેન્ટરનું માપ. તો એકદમ સેન્ટરનું માપ 50% વાળું હોય ને, આ બધું 50%, ઓલી બધું 50%. વેરી ગુડ. તો આપણે ચતુર્થકો સમજ્યા. હવે સમજવાનું છે દશાંશકો. તો દશાંશકો જે છે ને એને D તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા મેં બધે M લખેલો છે, પણ એની જગ્યાએ આ ચતુર્થકો છે એમાં Q લખવાનો છે, દશાંશકોમાં D લખવાનો છે અને શતાંશકોમાં P લખવાનો છે. સેમ અહીંયા પણ એ જ પ્રોસેસ કરીશું, Q, D અને P. ચતુર્થકોને Q માપ તરીકે ઓળખવામાં આવે છે, દશાંશકોને D માપ તરીકે અને શતાંશકોને P. ચતુર્થકો સમજીએ આપણે. 4 વિભાગ પડે કોઈ પણ માહિતીના. દશાંશકો એટલે એમાં પણ જવાબ જ છે. દશાંશકો 10. માહિતીના કેટલા ભાગ પડે? 10 ભાગ પડે. કેટલા? 10. તો 10 ભાગ પડે ને શું કહેવાય? D1. તો આ 10 ભાગ પડી ગયા. D2 એટલે આ 20 ભાગ પડી ગયા. 20 એટલે કે 20નું માપ. હવે D5 આપ્યું હોય તો શું થાય? માહિતીનો 50નો ભાગ. બરોબર ને? D5 એટલે આપણે 50%નું માપ ગણી. તો અહીંયા M બરાબર પણ 50% છે, Q બરાબર પણ 50% છે. તો એનો અર્થ એમ થાય D5 એટલે પણ 50%ની માહિતી થઈ. 50% એટલે અડધી, એકદમ સેન્ટરની માહિતી. તો બસ આ ત્રણેય માપ જે છે એ સરખા છે. D માં માહિતીના 10 એવા 10 ભાગ પડે છે એટલે 100% થઈ ગયા. તો 10 જે છે D એટલે આપણે સમજીએ કે 10 ભાગ પડે છે, 100 ભાગ પડે છે, પણ કેટલાના ભાગ પડે છે? 10નો એક એવો ભાગ પડે છે. અને શતાંશકો એટલે અહીં શું કીધું છે? શતાંશકો એને કહેવાય છે 100. તો માહિતીના એક ભાગ પડે છે, કેટલા જેટલા? 100 જેટલા ભાગ પડે છે. બરોબર? એટલે એને કીધું છે શતાંશકો એટલે 100. તો હવે આ ત્રણેય વિશે આપણે માહિતી મેળવીએ અને એના સૂત્રોની ચર્ચા કરીએ. તો આપણને કીધું છે ચતુર્થકોનું માપ મેળવો. તમને કીધું કોઈ માહિતીનું ચતુર્થકોનું માપ મેળવો. તો કયા કયા પ્રકારમાં કહી શકે? અવર્ગીકૃત માહિતી છે. મેં તમને હમણાં સમજાવ્યું કે અવર્ગીકૃત માહિતી કેવા પ્રકારની હોય? એકદમ રકમ જ લખેલી હોય. અસતત પણ હોઈ શકે. તમને ખબર છે કે વર્ગ અને આવૃત્તિ કીધું હોય તો ખાલી અસતત હોય, અને સતત એટલે ખ્યાલ છે ને, 10 થી 20, 20 થી 30, 30 થી 40, એને કહેવાય સતત. તો 3 પ્રકારની માહિતીમાં તમને ચતુર્થકો, દશાંશકો અને શતાંશકો મેળવવાનું કહે. માની લો કે તમને ચતુર્થકો મેળવવાનું કીધું છે કે ભાઈ કોઈ પણ માહિતીના ચતુર્થકો મેળવો. તો એ માહિતીને પ્રથમ શું કરવાનું છે? સરતા ક્રમમાં ગોઠવવાની છે. સરતા ક્રમમાં ગોઠવીને શું કરવાનું? અવર્ગીકૃત અસતત હોય તો n+1 છેદમાં 4.
અહીંયા આપણે શું મેકતા હતા? છેદમાં 2 મેકતા હતા, કારણ કે મધ્યસ્થ મળતું હતું. મધ્યસ્થ એટલે 50%નું માપ મેળવવાનું હતું. પણ અહીંયા ચોથા ભાગનું માપ મેળવવાનું છે, એટલે છેદમાં કેટલા મેકવાના? 4 મેકવાના. એનાથી વિશેષ કાંઈ માહિતીમાં ફેરફાર નથી. કોઈ પણ માહિતી હું સરતા ક્રમમાં સીધી લખી નાખું. 2, 3, 5, 8 અને 9 મેં લખી નાખ્યા. બધાને ખ્યાલ છે કે 1, 2, 3, 4 ને 5 થઈ માહિતી. તો શું કરવાનું? n+1 છેદમાં 4. n+1 n કેટલા છે? 5 છે, બરોબર? 5 ને 1 6, 6 ના છેદમાં 4. જે જવાબ આવે તે. હવે તમને ખબર છે કે આમાં પોઈન્ટમાં આવે તો શું કરવાનું છે? માની લો કે કોઈ પણ પોઈન્ટમાં આવે જવાબ, આપણે અટકળે જવાબ લખીએ છીએ. આનો કોઈ જવાબ લખતા નથી. 2.5 આવ્યા તો બીજા અવલોકનની કિંમત પ્લસ ત્રીજા અવલોકનની કિંમત છેદમાં ભાગ્યા 2, એટલે તમને મળે ચતુર્થકોનું માપ. બરોબર? તો બસ આ જ પ્રકારે ચતુર્થકો જે છે અવર્ગીકૃત કે પછી અસતત આપેલા હોય ત્યારે, સતત આપેલા હોય ત્યારે સેમ એની જ પ્રોસેસ. સતત આપેલા હોય ત્યારે એલ તો તમને ખબર છે. પહેલા શું મેળવવાનું? સતત આપેલા હોય ત્યારે n છેદમાં 4 મેળવવાના. n એટલે ખબર છે કુલનો સરવાળો. n છેદમાં 4 જે પણ આવે ને, માની લો કે 20 આવ્યો તો 20 નો વર્ગ જોવાનો. વર્ગમાં અધાસીમાં બિંદુ l બને. n છેદમાં 4 તો તમને અહીંથી મળી જાય. માઇનસ cf સંચય આવૃત્તિ લેવાની છે અને એની ઉપરની આવૃત્તિ લેવાની છે. cf એટલે સંચય આવૃત્તિમાં જે વર્ગ આપણે પસંદ કર્યો હોય ને એની ઉપરની આવૃત્તિ. f એટલે આવૃત્તિ, c એટલે વર્ગ લંબાઈ. સેમ મેં આગળ આમાં સમજાવ્યું ને, સેમ ઈ જ પ્રોસેસ આમાં છે. ફેરફાર ક્યાં છે? અહીંયા n2 આવતા હતા ભાગ્યા 2 આવતા હતા, અહીંયા ખાલી n ભાગ્યા 4 આવશે. બસ બીજે ક્યાંય ફેરફાર નથી. સેમ એના જ દાખલા છે. ઉદાહરણ જોશો એટલે ખ્યાલ આવી જાય. દશાંશકોમાં શું છે? છેદમાં 10 મેકવાના છે, એનાથી વિશેષ બીજું કાંઈ નહીં. સમજવાની કોશિશ કરો. ઉદાહરણ લો, દશાંશકો ગોતવાના કે કોઈ પણ માહિતીના n+1 છેદમાં 10, ઓલા પણ 2 મેકતા હતા. માહિતી સતત હોય તો પણ બધું એનું જ છે. ખાલી n છેદમાં 10 મેકો. n છેદમાં 10 n+1 નહીં, ખાસ ધ્યાન રાખજો. n છેદમાં 10 મેકશો, બરોબર? એટલે જે જવાબ આવે એ આખો વર્ગ લઈ લેવાનો. વર્ગની અધસ્યમાં બિંદુ l બને. અહીંયા l લખતા આપણને ભૂલાઈ ગયું છે, l પ્લસ. તો l એ વર્ગની અધસ્યમાં બિંદુ બને. n છેદમાં 10 તો આપણે છે માઇનસ cf, એટલે cfમાં જે વર્ગ પસંદ કર્યો ને એની ઉપરની આવૃત્તિ, અને f એટલે આવૃત્તિ, c એટલે વર્ગ લંબાઈ. એક વખત વિડીયો નિરાશ છે, સમજશો એટલે બધો ખ્યાલ આવી જાય. શતાંશકોમાં શું કરવાનું છે? છેદમાં કેટલા લખવાના? 100. ક્યારે? જ્યારે માહિતી અસતત કે અવર્ગીકૃત હોય ત્યારે n+1 છેદમાં 100 મેકવાના, કેમ કે એ માહિતીના 100 ભાગ પડ્યા છે. વર્ગીકૃત કે પછી આમાં સમજી લો સતત માહિતી હોય ત્યારે સેમ n છેદમાં 100 કરો. n છેદમાં 100 n નો કુલ સરવાળો, બરોબર? છેદમાં 100 એને ભાગ્યા કરો એટલે જે પણ આવે ને એને આપણે અહીંયા પણ હજી p બરાબર l પ્લસ, એટલે કે જે જવાબ આવે ને એ જવાબનો સમાવેશ cfમાં શેમાં થયો છે એ આખો વર્ગ પસંદ કરી લેવાનો છે. એ આખો વર્ગ તમે પસંદ કરશો ને અધસ્યમાં બિંદુ l બને. n છેદમાં 100 તો તમને અહીંયાથી અથવા n છેદમાં 100 એટલે અહીંથી જ તમે મળી જાય છે. n નો સરવાળો ભાગ્યા 100 કરશો એટલે પછી તો આપણે cfમાં જોવા જવાનું છે ને. તો માઇનસ cf એટલે શું? તો કે જે આવૃત્તિ આપણે પસંદ થઈ છે ને એની ઉપરની cf, એની ઉપરની સંચય આવૃત્તિ. પછી f તો તમને ખબર છે આવૃત્તિ, અને ગુણ્યા c. ખ્યાલ આવી જાય છે, બરોબર? તો બસ આવી જ રીતે જે આખો દાખલો જે છે, અથવા આપણે એમ કહી શકીએ કે બધા માપ જે છે મધ્યસ્થ હોય, ચતુર્થક, દશાંશક કે શતાંશક, આ બધા જ મેં માપ મેળવવાના છે. તો આવી જ રીતે આપણે કાલે પણ બધા અમુક ઉદાહરણો અને આના પછીના જે સ્વાધ્યાયના દાખલા જે છે એ તમે જાતે પણ ગણવાની કોશિશ કરો, જેથી તમને પણ ખ્યાલ આવે. તો વધારે આપણે માહિતી મેળવીએ તે પહેલા જોઈએ. પોઝ કરજો. ઓકે, તો હવે ખાલી એક સિમ્પલ ત્રણેય માટેનું સેમ એક ઉદાહરણ લઈને આપણે જોઈ લઈએ, માહિતી મેળવી લઈએ. હવે એક કોઈ પણ એક વર્ગ આપેલો છે, સમજી લઈએ. હવે અહીંયા પાછા 10 થી 15, 15 થી 20, 20 થી 25, 25 થી 30 અને 30 થી 35, બરોબર? એટલા બધા નથી રાખવું, આપણે સમજવા માટે જ છે. હવે આવી રીતનો વર્ગ નો આપેલો હોય ને તો પેલા અનિવારક આપેલો હોય તો નિવારક બનાવી નાખવાનો, બરોબર? હવે આપણને આપી છે આવૃત્તિ. આવૃત્તિમાં 2, 5, 7 અને 9 સમજી લી. હવે સરવાળો કેટલો થઈ ગયો? તો તમે જુઓ 2 ને 5 7, 7 ને 7 14, 14માં તમે 9 નાખો, 6 ને 3 એટલે અહીં થઈ ગયા 23, n બરાબર કેટલા થઈ ગયા? 23. હવે cf લેવાની. 2 ના 2, 2 માં 5 નાખો 7, 7 માં 7 નાખો 14, 14 માં 9 નાખો એટલે તમને ખબર છે 23. તો અહીં 23 મળે, એ ઉપર આપણને મળી જાય. સિમ્પલ. હવે શું કરવાનું? કોઈ પણ દાખલાઓ તમે ગણતા હો, ચતુર્થક હોય તો શું કરવાનું? સૌપ્રથમ n છેદમાં 4 કરવાના. n એટલે કેટલા છે? તો 23 ભાગ્યા 4. ખ્યાલ આવે છે? એવી રીતે દશાંશક હોય તો 23 ભાગ્યા 10, શતાંશક હોય તો 23 ભાગ્યા 100, તો 0.23 આવે, બરોબર? તો આવી રીતે એટલું બધું આવશે નહીં, પણ આ તો ખાલી સમજવા માટે સમજી લઈ દશાંશકનું કે ભાઈ 23 ભાગ્યા જે છે આપણે 10 કરી તો આપણે ખબર છે 2.3 આવે છે.
બરાબર. હવે 2.3નો સમાવેશ એમાં થાય, 2માં થાય કે 3માં થાય? બરોબર. એ બંનેમાં થતો નથી, 2 થી આગળમાં થાય છે. એટલે કે બરોબર એ શેમાં સમાવેશ રહ્યા? 3માં. એટલે કે અહીંયા આપણે સમાવેશ થાય એ 7માં. તો આવી રીતે જે આખો વર્ગ આપણે પસંદ કરીને પોઈન્ટમાં કદાચ બને ત્યાં સુધી, આ તો એક ધારેલું ઉદાહરણ છે એટલે પોઈન્ટમાં જવાબ નહીં આવે, પણ તમે જ્યારે દાખલો ગણવાની કોશિશ કરશો ને ત્યારે તમને કોઈ એક વર્ગ મળશે. માની લો કે n/4 બરાબર આપણને 5 મળ્યા. તો 5નો સમાવેશ શેમાં થાય? તમને ખબર છે 2માં નથી થતો, આ આખા વર્ગમાં થાય, 7માં થાય, આ 5 અને છેદમાં આમાં થાય. તો હવે તમારે જોવાનું છે કે આ આખું સૂત્ર લઈએ છીએ n/4, આનું ગણ્યું ને આપણે. તો આખું સૂત્ર L શું બનશે? L જે છે 15 બનશે. પછી F શું બનશે? F જે છે 5 બનશે. અહીંયા છે ને આપેલા 5, તો 5 જે છે F બનશે. અને CF શું બનશે? ઉપરની આવૃત્તિ એટલે CF આ બનશે. અને ગુણ્યા C, આ બંને વચ્ચે વર્ગ લંબાઈ કેટલી છે? 5ની. તો C બરાબર 5 બનશે. આ આખું સૂત્ર આપણે સમજી લીધું. ખ્યાલ આવ્યો? તો બસ આવી જ રીતે બધા ઉદાહરણ છે અને એની અંદર આપણને n/4 મળ્યા હતા. એ 5 એ કોનામાં સમાવેશ થાય છે? એ આખો વર્ગ લેવાનો. 10 મેં કહેવો હોય અને તો એ જે જવાબ આવે એ કોનામાં સમાવેશ થાય છે એ પ્રમાણે લેવાનું છે. બીજો કાંઈ ડિફરન્સ છે આમાં નહીં. બહુ સરસ છે. ઉદાહરણ પણ ગણવાની કોશિશ કરજો, દાખલા પણ ગણવાની કોશિશ કરજો. નેક્સ્ટ વિડીયોમાં આનાથી આગળના દાખલા અને આ જ પ્રકારના દાખલા જે છે અને થોડાક કોમ્પ્લિકેટલી એટલે કે અઘરા જે દાખલા છે એ સમજવાની કોશિશ કરીશું. ત્યાં સુધી વિડીયો જોતા રહો અને તમારી રીતે ઘેરે બેઠા પ્રેક્ટિસ કરતા રહો. કાંઈ પણ પ્રશ્ન હોય તો તમે ફોન પણ કરી શકો છો. જય હિન્દ, આભાર, નમસ્કાર.